ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ અંદાજે 8,000 કિલોગ્રામ અને 381 કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવા પણ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હાલ જામીન ઉપર છૂટેલા આશરે 2,640 નાર્કોટિક્સના આરોપીઓ પર 1,978 પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે. સાથે જ જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન 1933ને વધુ અસરકારક બનાવવામાં આવશે. નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે. આ સાથે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને પણ બિરદાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી અંતર્ગત 7 મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને કુલ 29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમજ નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને વધુ એકવાર દોહરાવશે. અત્યંત કાબુ કરી શકાય છે. જેમના માર્ગદર્શન હેઠળ તેવા રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.